તે રીતે જેઓ અહંકાર રૂપી છત્રી ખુલ્લી રાખે છે, તેઓ ઈશ્વરનો અનુગ્રહ વરસતો હોવા છતાં એનો આનંદ માણી શકતા નથી. આમાં ઈશ્વરને રાગ દ્વેષ અર્થાત પક્ષપાત કે વિષમતા છે એવું કહી શકાય નહીં. ભગવાનમાં રાગ દ્વેષ પણ નથી, ભગવાનમાં પક્ષપાત પણ નથી. એ જે કંઈ છે આપણા હૃદયમાં રહેલું. એ ભજનથી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. ભગવાન એમ કે છે કે જે લોકો મારું ભજન કરે છે તેને માટે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ભક્તિમાં જે પ્રતિકૂળતા છે એનું વર્જન કે છે. કહેતા ભક્તિમાં જે કંઈ આડું આવે છે તે માટે ત્યાજ્ય છે. ભગવાનનું ભજન કરતા કે ભગવાનની સેવા કરવામાં કોઈ પણ આડું આવતું હોય તો એને ત્યાગ કરી દેવો જોઈએ. જે ભગવાનનું સાચી રીતે ભજન કરતા હોય અને ભગવાનની સેવા કરવામાં કોઈ પણ એને આડું આવે તો એનો ત્યાગ કરી દે. ભગવાનને વિરોધી છે એમ માનીને એનો ત્યાગ કરી દે. જાકો ન પ્રિય રામ વૈ દેહી ત્યજીય તાહી કોટી વૈરી સમા જદપી પરમ સ્નેહી. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાને વાત કહી છે કે ભગવાન જેને પ્રિય ન હોય તેનો ત્યાગ કરવો. વિઠ્ઠલપુરના હરજી ઠક્કર 3 ભાઈઓ હતા. હરજી ઠક્કર, લાધા ઠક્કર અને તેજા ઠક્કર. હરજી ઠક્કર ભગવાનને વિશે ખૂબ પ્રેમ હતો અને મહારાજની સેવા કરવા માટે લાખો રૂપિયાની ઉઘરાણી પણ છોડી દઈને શ્રીજી મહારાજની સેવા થઈ શકે એટલા માટે વિઠ્ઠલપુરથી ગઢડા રહેવા માટે આવી ગયા. એમના માતુશ્રીને પણ શ્રીજી મહારાજ પ્રત્યે ખૂબ ભાવ અને હેત પ્રેમ હતું. એકવાર શ્રીજી મહારાજને સ્નાન કરવા માટે મૂળજી બ્રહ્મચારી છે એ ગરમ પાણી કરી રહ્યા હતા અને એમની પાસે એ વખતે ત્રાંબા કુંડી કહેવાતી, તાંબાની કુંડી, એને ચૂલા ઉપર મૂકે એટલું પાણી, નાની તાંબા કુંડી હતી, ગરમ થઈ જાય એટલે પાછું એ ડોલમાં નાખી દે અને બીજું ફરી વખત એ પાણી ગરમ કરે અને ફરી વખત પાછું ડોલમાં નાખી દે અને વળી પાછું પાણી ગરમ કરે. આવી રીતે ભગવાનને માટે સ્નાન કરાવવા માટે પાણી ગરમ કરતા, મહેનત કરતા જોયા. હરજી ઠક્કરના માતુશ્રીએ મૂળજી બ્રહ્મચારીને આ રીતે કરતા જોયા એટલે એમને એમ થયું કે આપણા ઘરે મોટી તાંબા કુંડી પડી છે, આ મૂળજી બ્રહ્મચારીને વારે વારે પાણી ગરમ કરવું પડે છે મહારાજ માટે, એટલે આ જો મોટી તાંબા કુંડી આપીએ ને તો એમના બ્રહ્મચારીને કોઈ મહેનત નહીં. એટલે એ ઘરે ગયા અને ત્રાંબા કુંડી લઈને ભગવાનને આપવા માટે લેવા જાય છે. ત્યાં એમનો દીકરો નાનો હતો, તેજા ઠક્કર, એમણે એના માતુશ્રીને રોક્યા અને કહ્યું કે આપણે ઘરમાં કેટલા બધા સભ્યો છીએ, આપણે નાવા માટે આ વસ્તુની જરૂર છે, માટે મહારાજને નથી આપવી. ત્યારે એના માતુશ્રીએ કીધું કે ફટ છે તને કે મહારાજના સેવામાં તું આડો આવે છે, જા આજથી તારું માઢું જોવાનું બંધ છે. આખી જિંદગી માજીએ એના દીકરાનું મોઢું ન જોયું. કેમ? તો કે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં આડો આવ્યો. ભગવાનના અર્પણ કરવામાં તું ના પાડે છે, માટે તારું મોઢું મારે આખી જિંદગી જોવું નહીં. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. જે ભગવાનને પ્રતિકૂળ છે એનો ત્યાગ કરવો. આ રીતે પહેલા ભગવાનનું, પછી ભક્તનું અને છેલ્લે ભક્તિનું નિરૂપણ થયું અને હવે અંતમાં ભગવાન સ્વયં ભક્તિનો મહિમા ગાય છે. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણિષ્યતિ. ભગવાન અહીંયા વચન આપે છે, નમે ભક્ત પ્રણિષ્યતિ, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. અત્યંત દુરાચારી હોય પણ જો એ મારો ભક્ત થઈને અનન્ય ભાવથી મને નિરંતર ભજે તો તે પણ સાધુ સરખો જ માનવા યોગ્ય છે. કારણ કે
તે યથાર્થ નિશ્ચય વાળો થાય છે અને તે સત્વર ધર્માત્મા થાય છે, શાશ્વત શાંતિને પામે છે. હે કૌંતેય, તું ચોક્કસ પ્રતિજ્ઞા કર કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. ગીતાજીની અંદર ભગવાને પોતાના ભક્તને આશ્વાસન આપ્યું છે કે મારો ભક્ત ક્યારેય નાશ નહીં પામે. ભગવાન જાણે કહી રહ્યા હોય કે હું તો સર્વત્ર સમાન છું, પરંતુ મારી ભક્તિ અસમાનતા ઉત્પન્ન કરે છે. ભક્તિ કરનારા જે ભક્ત છે એની ભક્તિ અસમાનતા ઉત્પન્ન કરે છે. હે અર્જુન, મારી ભક્તિનો મહિમા તો જો કે હું જે સર્વત્ર સમાન છું તેને પણ તે જાણે કે વિષમ બનાવે છે. બાકી જો મને પક્ષપાત હોય તો કોઈ દુરાચારીનો ક્યારેય છુટકારો થાય ખરો? મારી ભક્તિ દુરાચારીમાં પણ સદંતર પરિવર્તન આણે છે અને તે મહાત્મા એ વ્યક્તિને મહાત્મા બનાવી દે છે. કોઈ વ્યક્તિ દુરાચારી હોય અને જો એને સંતનો ભેટો થઈ જાય, ભગવાનના ભક્તનો ભેટો થઈ જાય અને એને એક સ્પાર્ક થઈ આવે તો એ તમામ દુરાચારોને છોડીને ભગવાનની ભક્તિ કરી શકે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે. વડતાલમાં જોબન પગી નામે એક મોટો લૂંટારા હતા. એમને મન માણસોને મારવા અને દૂધી સુધારવી આ બંને સરખું જ હતું. દયાનો જરાય અંશ પણ નહીં. લૂંટફાટ ને ચોરી કરવાની એની પદ્ધતિ જ કંઈક અનોખી હતી. કોઈ માતા પિતા પોતાના પુત્રને પરણાવવા જાન લઈને નીકળ્યા હોય અને સામે આ લૂંટારાની ટોળી આવી ચડે તો જાનમાં બેઠેલા તમામ જે સ્ત્રીઓ છે એ લૂંટારાઓની આગળ ખોળો પાથરે અને એની આગળ રીતસરની ભીખ માંગે કે તમારે જેટલું લૂંટવું હોય એ લૂંટી લ્યો, પણ આ જાનમાં જેટલા વ્યક્તિઓ છે એમાંથી કોઈને મારશો નહીં. જોબન જવાબ આપે કે વરરાજાને મારીને લૂંટીએ એ જ અમારા હકનું ગણાય. લાડે કોડે દીકરાને પરણાવવા જતા હોય અને વરરાજાને મારી નાખીને આખી જાનને લૂંટીને ખુશ થતા આજે લૂંટારાઓ ચાલ્યા જાય. આવો નિર્દય તે હતો. એ જ્યારે સવારમાં ઉઠીને એનું કોઈ નામ લઈએ તો આખો દિવસ બગડી જાય. આવા જે લૂંટારા એકવાર ભગવાન સ્વામિનારાયણે દબાણ ગામમાં યજ્ઞ કરાવતા હતા અને ત્યાં એને સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણ પાસે એક અદ્ભુત માણકી ઘોડી છે, મનવેગી અને પવન વેગી ચાલે એવી છે. આ સાંભળી ત્યાં લૂંટ કરવાને ઈરાદે આવ્યો છે. એને એમ હતું કે સ્વામિનારાયણ પાસે જે માણકી ઘોડી છે, દેવતાઈ ઘોડી છે, વેગવાન ઘોડી છે, એ ઘોડી જો મારે પાસે હોય તો કલકત્તામાં લૂંટ કરીને રાતો રાત મારે ગામ પાછો આવતો રહું. આમ વિચાર કરતો કરતો એ જોબન પગી એ દબાણ ગામની અંદર ત્યાં લૂંટ કરવા માટે આવ્યો છે. આખી રાત ઉજાગરા કર્યા. ત્યાં લૂંટ ઘોડીને છોડવા માટે જાય તો ભગવાનને જુએ કોઈક ઘોડીને હાથ ફેરવતા હોય છે, કોઈકને ખાવાનું આપી રહ્યા હોય છે. ઘોડીએ ઘોડીએ શ્રીજી મહારાજના દર્શન થયા. એને એમ થયું કે હમણાં થોડી વાર પછી આવું. અત્યારે અહીંયા ભગવાન આ ઘોડીની સરભરા કરે છે. થોડી વાર પછી આવ્યો તો વળી પાછા શ્રીજી મહારાજ ત્યાં જ હતા. આખી રાત આમને આમ ગઈ. આખી રાત ઉજાગરા થયા. અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું એને દર્શન થયું. અખંડ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ થયું. ચોરીમાં તો એ નિષ્ફળ ગયો, પરંતુ એનું મન બદલાઈ ગયું. એટલે સુધી બદલાયું કે બીજે દિવસે સવારે ભગવાન શ્રી સ્વામિનારાયણના શરણમાં ગયો. એના પાપ ધોવાઈ ગયા, પુણ્યનો ઉદય થયો. ભગવાનના દર્શન થતા જ એના પાપ નાશે. જોબન પગી પરમ ભક્ત બન્યો. એને ચોરી લૂંટફાટ તમામ છોડી દીધું.
કંઠી પહેરીને સત્સંગી થઈ ગયો. એટલે ભગવાન કહે છે કે આવો દુરાચારી હોય પણ જો એ મારી શરણમાં આવી જાય તો એના દુરાચારો, પાપો બધું બળીને ભસ્મ થઈ જાય અને સાધુ મહાત્મા બની જાય. જ્યારે કોઈ જીવાત્માને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં રિવાજ છે કે કોઈ પણ જીવાત્મા જ્યારે ભગવાનના શરણે આવે છે સત્સંગી બનવા માટે, ત્યારે એને શરણ મંત્ર આપવામાં આવે છે. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો સ્મી સપાતુમામ. આ મંત્ર બોલીને ભગવાનને શરણે લે ને તો અનંત જન્મના પાપ એના 0 થઈ જાય. અને હવે પછીનું જે જીવન છે એ ભગવાનની ભક્તિમય જીવવાનો એ ત્યારે નિયમ લે છે. એટલે ભગવાન કહે છે કે મારા શરણે જે આવે એના ગમે એવા પાપ હોય તો બળીને ભસ્મ થઈ જાય છે. વાસ્તવમાં પ્રત્યેક મનુષ્ય એના મૂળ સ્વરૂપમાં તો મહાત્મા જ છે, સંત છે, શુદ્ધ છે, પવિત્ર છે. કારણ કે ઈશ્વર જે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે તે જ સર્વના આત્માની અંદર સાક્ષી સ્વરૂપે વિરાજમાન છે, સર્વનું વાસ્તવિક સ્વરૂપ છે. માનવીના સ્વભાવમાં જે અશુદ્ધિ છે, અસુરપણું છે, રાક્ષસપણું આપણે જે જોઈએ છીએ તે તો આગંતુક છે, કોઈકના કુસંગથી આવી ગયેલું છે. જળ સ્વભાવથી શુદ્ધ છે, શાંત છે. એમાં ક્યાંક ગંદકી અને અશાંતિ તો બહારથી આવેલા છે અને બહારના કારણોથી છે અને તેથી જ તેમને દૂર કરી શકાય છે. અને જળ તેની સ્વાભાવિક સ્વચ્છતા, પારદર્શકતા પ્રાપ્ત કરી શકે છે. આત્મા તો શુદ્ધ છે, મન પણ સ્વભાવથી સાત્વિક છે, શુદ્ધ છે. રજસ અને તમસ, રજોગુણ અને તમોગુણ એ આગંતુક છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ભણતા હોય, સ્કૂલમાં ભણતા હોય ને હોસ્ટેલમાં રહેતા હોય ને તેમાં જો ખરાબ મિત્રોનો સંગ થઈ જાય તો એક તમના માર્ગે ચડી જાય છે, વ્યસનમાં ચડી જાય છે, દુરાચારમાં ચડી જાય છે. પણ જો ભગવાનના સંતોના સંગમાં રહેતા હોય તો એ શુદ્ધ, બુદ્ધ, નિત્ય થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે પૂર્વ પુણ્યને કારણે માનવીના ભાગ્યનો ઉદય થાય ત્યારે તેના નિશ્ચયમાં પરિવર્તન થાય છે. કોઈક મહાત્માનો સમાગમ થાય કે જીવનના કોઈ એવા અનુભવમાંથી પણ એકાદ આંતરસુદ જન્મે એવું બને. ક્યારેક કોઈક પુસ્તક વાંચવામાં આવે કે કોઈકનું એકાદ વાક્ય પણ સાંભળવામાં આવે સારું તો આંખો ખુલી જાય છે. ગમે તે કારણ હોય પણ અંતરના ઊંડાણમાં નિશ્ચય બદલાય એ અગત્યનું છે. વાલિયા લૂંટારાને નારદ મુનિનો સંગ થયો અને જીવનની વાસ્તવિકતાઓ વિશે એને સગાવાલા માનવામાં આવે છે, તેમની સાથે વાસ્તવિક સંબંધ કેવો છે તે વિશે વિચાર કરવાની ને ફરજ પાડવામાં આવી અને તેની જીવન વિશેની સમજમાં મૂળભૂત પરિવર્તન આવી ગયું અને લૂંટારામાંથી તે ભગવાનનો ભક્ત બન્યો. એટલું જ નહીં, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા અને એમણે રામાયણની રચના કરી. બિલ્વ મંગલ આમ તો બ્રાહ્મણના પુત્ર હતા, પરંતુ ચિંતામણી નામની વેશ્યામાં એટલા આસક્ત હતા કે તેના ચિંતનમાં જ તે હંમેશા ડૂબેલા હતા. એક દિવસ એના પિતાજીના શ્રાદ્ધના અનુષ્ઠાનને કારણે એ ચિંતામણીને મળી ન શક્યો. એટલે એવો વ્યાકુળ થઈ ગયો કે છેવટે રાત્રે એને મળવા માટે નીકળ્યો. અંધારી રાત, ધોધમાર વરસાદ, નદીમાં પૂર પણ આવેલા, કોઈ નાવિક સામે પાર જવા તૈયાર ન થયા. ત્યારે નદીમાં તરતી કોઈક વસ્તુને લાકડું માની એનો સહારો લઈ કોઈ પણ રીતે નદીને પાર કરી ગયા. ચિંતામણીના મકાનના કોટની દિવાલ પર ચડી અંદર જવાનું સાધન પાસે ન હતું. દિવાલ પર એક દોરડું લટકતું જોયું, દોરડા જેવું જણાયું અને તેના આધારે કોટ ઉપર ચડી મકાનમાં પહોંચ્યા અને ચિંતામણીને મળ્યા. તેથી બધી વાત કરી. ચિંતામણીને આશ્ચર્ય થયું. દીવો લઈને જોયું તો દિવાલ પર મોટો નાગ હતો, દોરડું નહોતું. નદી કિનારે જઈને જોયે છે તો જેને લાકડું માન્યું હતું એ કોઈ લાકડું નહોતું, કોઈ શબ હતું. ત્યારે આક્રોશને કારણે ચિંતામણીએ બિલ્વ મંગલને મહેણું માર્યું. જેવી તમને મારા નાશવંત શરીરમાં, દેહમાં આસક્તિ છે, એમાંથી થોડી ઘણી પણ જો ભગવાન રામ પ્રત્યે આસક્તિ રાખી હોત તો તમે આ જીવન મૃત્યુમાંથી છૂટી જાત
અને આ વાત બિલ્વ મંગલને સ્પર્શી ગઈ અને ત્યાં જ તેણે તેના જીવનને ઈશ્વરની આરાધનામાં ગાળવાનો નિશ્ચય કર્યો. એ બિલ્વ મંગલ ભગવાનના મહાન ભક્ત બન્યા, જે સુરદાસ નામે ઓળખાયા. ક્યાંક તુલસીદાસજીની આવી જ વાત કહેવામાં આવે છે. અને તુલસીદાસજી પણ એની પત્નીના શરીરની અંદર જે એને વાસના હતી કે પ્રેમ હતો કે લાગણી હતી, એ પ્રેમ ભગવાનમાં ડાયવર્ટ થતા ભગવાનના ભક્ત બન્યા અને તુલસી રામાયણ આપણને મળી. ભગવાન કહે છે કે મારી ભક્તિનો આ મહિમા છે. માનવી સ્વભાવથી ભક્ત તો છે જ. બિલ્વ મંગલ પહેલા ચિંતામણીનો ભક્ત હતો. નિશ્ચય બદલાતા એ ભક્તિનો પ્રવાહ ઈશ્વર તરફ વળ્યો. પહેલા પણ ભક્તિ હતી, પરંતુ તે વિકૃત રૂપમાં હતી. હવે તે યથાર્થ ભક્તિ બની છે. પહેલા તે કામનો ભક્ત હતો, હવે રામનો ભક્ત બન્યો છે. અર્જુનને કદાચ શંકા થાય કે કોઈક આપનો ભક્ત બને તો પણ દીર્ઘકાળના પહેલાના દુરાચારના સંસ્કારને કારણે ધર્માત્મા ન પણ બને. અર્થાત એવું પણ બને કે આપની ભક્તિ આવા માનવમાં પરિવર્તન ન પણ લાવી શકે અને તેથી તેનો ઉદ્ધાર ન થાય. આવી શંકાથી જેનું ચિત્ત વ્યાકુળ થયું છે, એવા અર્જુનને ભગવાન પ્રોત્સાહન આપતા કહે છે કે મેં જે અહીં કહ્યું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. હે અર્જુન, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. નમે ભક્ત પ્રણિશ્યતિ. પુરાણોમાં અજામિલ, પ્રહલાદ, ધ્રુવ, ગજેન્દ્ર વગેરેના દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે અને કહેવાયું છે વ્યાધસ્યા ચરણમ ધ્રુવસ્ય ચ વયોર વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિર્વિદુરસ્ય યાદવ પતેરુગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયા કમનીય રૂપમધિકમ કિમ તત્સુદામનો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. વ્યાધનું કયું એવું સુંદર આચરણ હતું. ધ્રુવ તો નાના એવા હતા, 5 વર્ષની ઉંમર હતી, એની કોઈ આયુ પણ નથી. ગજેન્દ્ર હાથી, એ વળી ક્યાં ભણેલો હતો, પણ એક કમળ ભગવાનને અર્પણ કર્યું તો ભગવાન તરત એની રક્ષા માટે હાજર થઈ ગયા. વેદુરની કઈ એવી ઉચ્ચ જ્ઞાતિ હતી. સૂત પુત્ર, માતા સૂત હતા. યાદવપતિ ઉગ્રસેન, ઉગ્રસેનજી હતા એ કંસના પિતા. એમાં એવું કઈ સુરવીરતા હતી. ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામ જયારે મથુરામાં ગયા ત્યારે કુબજાએ ચંદન ચર્ચી અને ભગવાનની પૂજા કરેલી. એ કુબજા 8 અંગે વાંકી હતી. તો એમાં શું રૂપ હતું? સુદામા નિર્ધન હતા, એની પાસે કયું ધન હતું? છતાં આ બધા જ ભક્તો કૃતાર્થ થયા છે. હે માધવ, ભગવાન કહે છે કે માધવ શ્રી કૃષ્ણ માત્ર ભક્તિથી સંતુષ્ટ થાય છે, ગુણોથી નહીં. આ બધા જ જે ભક્તના નામ ગણાવ્યા એ બધા ભક્તિથી શાસ્ત્રોની અંદર સ્થાન પામ્યા છે. માધવને ભક્તિ જ પ્રિય છે. મામ હિ પાર્થ વ્યપાશ્રિતિ એપી શુપાપયો નયઃ સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિ. અને તેથી હે પાર્થ, જેઓ પાપીઓની વાળા હોય અને શાસ્ત્રના અનધિકારી હોય તેઓ પણ જો મારો આશ્રય ગ્રહણ કરે છે તો ઉત્તમ ગતિને પામે. ઈશ્વર ભક્તિથી જ પ્રસન્ન થનારા છે અને તેથી જરૂર અમારો ઉદ્ધાર કરશે. આ નિશ્ચય કરવો એને જ ભગવાનનો આશ્રય લીધો એમ કહી શકાય. કેવલ એને ભાવે ન ગોપ્યો ગાવો નગા મૃગા એને મૂઢ દિયો નાગા સિદ્ધા મામીયુ રંજસા. ગોપીઓ, ગાયો, વૃંદાવનના વૃક્ષ, પશુ, નાગ તથા આ પ્રકારના અનેક મૂઢ બુદ્ધિ જીવાત્માઓ અનન્ય ભાવથી સિદ્ધ ગતિને પામી અને અનાયાસ મારી પ્રાપ્તિ કરી ચૂક્યા છે. આમ ભગવાનની ભક્તિ કરવામાં કોઈ કુળ, આચાર, અધ્યયન એવા કોઈની જરૂર નથી. ભગવાનની ભક્તિ જરૂરી છે. જેના હૃદયમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો, દિવ્ય પ્રકાશ પથરાયો, ભક્તિનો દિવ્ય પ્રકાશ પથરાય પછી અંધારું આપોઆપ દૂર થાય છે. કિમ પુનર્બ્રાહ્મણઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા અનિત્યમ સુખમ લોક મિમમ પ્રાપ્ય ભજસ્વ મામ. હે અર્જુન,
મારા ભક્તનો નાશ થતો નથી. મારું ભક્તિ તત્વ અલૌકિક છે, જેમાં ભક્તિનો પ્રવેશ થાય પછી અધમમાં પણ અધમ ગણાતો હોય તો પણ હું એને છાતી સાથે લગાવીને ભેટું છું, આમ ભગવાન કહે છે. તેથી આ અનિત્ય અને સુખ રહિત મનુષ્ય દેહને પામીને મારું ભજન કર. એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ કંઈ પણ આડું આવતું નથી. આ મનુષ્ય દેહ દુર્લભ છે અને આ તે જ એક એવી યોની છે જેમાં ભગવત ભજનની યોગ્યતા છે. મનુષ્ય દેહ છે ને એમાં જ ભગવાનનું ભજન થાય. એટલે નાનપણથી જ ભગવાનનું ભજન કરવું જોઈએ. માટે ભગવાનના ભજન માટે સર્વ પ્રયત્ન કરવો જોઈએ. આ દેહ અનિત્ય છે, આ દેહ ક્ષણભંગુર છે, તેથી ક્યારે નષ્ટ થઈ જશે એ કઈ કહી શકાતું નથી. માટે ભવિષ્યમાં ભજન કરીશ એવો વિચાર કરીને મુલતવી ન રખાય. કે આપણે કરશું, હજી શું નાના છીએ, મોટા થઈને પછી કરીશું, પછી નવરાત છીએ ને, એ કઈ નક્કી નથી. જેને આખી જિંદગી ભજન ના કર્યું હોય એ છેલ્લે એને ભગવાન યાદ ન આવે, છેલ્લે ભગવાન ભજન થઈ શકતું નથી. એટલે જ્યારથી સમજ્યા ને ત્યારથી સવાર ત્યારથી ભગવાનમાં મન જોડાય. મન મના ભવ મદ ભક્તો મદિયાજી મામ નમસ્કરુ મામે વૈશ્યસ યુક્તેવ માત્માનમ મત પરાયણઃ. ભગવાન કહે છે એટલા માટે તું મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મારું પૂજન કર અને મને જ નમસ્કાર કર. આ રીતે મને પરાયણ થયેલો તું મારામાં ચિત્ત જોડી મને આત્માને પામીશ. ભગવાન કહે છે સતત મારું પરમેશ્વરનું ચિંતન કર અને મને જ જાણવાનો પ્રયત્ન કર, તો તું મારો ભક્ત બની જઈશ. અત્યારે પણ તું મારો ભક્ત તો છે જ, પરંતુ તું જેમને તારા સુખ અને સલામતી માટે મહત્વના માને છે એવા જગતના પદાર્થો અને વ્યક્તિઓ, એનો તો ભક્ત છે. માનો કે આપણે ક્યાંક સલામતી શોધતા જોઈએ તો આપણે એના ભક્ત ગણાઈએ. ક્યાંક વસ્તુઓ પદાર્થ માટે કોઈકને આશ્રય હોય તો એના ભક્ત ગણાય. એવું કે છે અત્યારે તારું જીવન એમને સમર્પિત છે. અન્યત્ર જે રાગ છે તેને સંકેલીને મારામાં કેન્દ્રિત કર. અન્યત્ર આપણી જે લાગણી હોય છે એ ભગવાનમાં લાગણી જોડવાની વાત છે. ભગવાન કહે છે કે તારો નિશ્ચય જેમ જેમ મારા સ્વરૂપમાં દ્રઢ થતો જશે તેમ તેમ તું મારો ભક્ત બનતો જઈશ. ઈશ્વરની મહાનતાનું જ્ઞાન જેમ જેમ થતું જશે તેમ તેમ ભગવાન પ્રત્યે સ્નેહ પ્રગટ થતો જશે અને દ્રઢ પણ સ્નેહ બનતો જશે. ભક્તિનું પરિણામ છે સમર્પણ બુદ્ધિ, ભગવાનને સમર્પિત થવું. હે અર્જુન, તું મદિયાજી બન, અર્થાત મારું પૂજન કર. તારા સર્વ કર્મ મને સમર્પિત કર. તારા કર્મ જેમ જેમ નિષ્કામ થતા જશે તેમ તેમ અંતઃકરણની સ્વચ્છતા થતી જવાના કારણે એમાં મારું પ્રાગટ્ય થતું જશે. આ રીતે તું મને નમસ્કાર કર, મને સમર્પિત થા. આ રીતે મારામાં જોડાઈને તું મને જ પામીશ. ભગવાન એવું કહેવા માંગે છે જે પણ કર્મ કરો. વિદ્યાર્થીઓ ભણતા હોય, સવારે સ્કૂલે જતા હોય, બપોર પછી વાંચતા હોય અને સાંજે પ્રાર્થના કરીએ ને ત્યારે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ તમે જ મને બળ બુદ્ધિ આપનારા છો, યાદ શક્તિ આપનારા તમે જ છો. એટલે આમ હું જે કંઈ ભણું છું, જે કંઈ પણ કરું છું તમારી શક્તિથી કરું છું, માટે આ તમને અર્પણ છે. આવી રીતે અભ્યાસ કરવામાં આવે ને તો એ ભગવાન જે છે ને તમને યાદ શક્તિ આપે, અભ્યાસ કરવાનું બળ આપે, બુદ્ધિ આપે. અહીંયા એ કહેવાનો ભાવ અર્થ છે તું મને બધું તારું મન અર્પણ કરી દઈશ ને તારા માટે હું બધું જ કરી આપીશ. આ શ્લોકની અંદર ભગવાન એવું કહે છે કે તું મને સમર્પિત થઈ જાય એટલે તારું બધું જ હું યોગક્ષેમનું વહન કરીશ. ગઈકાલે ભગવાને એમ કીધું યોગક્ષેમમ વહામ્યહમ, મારી ભક્તિ જે કરે છે એનું બધું જ હું કરી આપું છું. એટલા માટે ભગવાનને શરણે જઈ ભગવાનને મન સમર્પિત કરી અને ભગવાનનું ભજન કરીએ. આ ઉપદેશ સાથે ભગવાન આ રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત કરે છે. અને અહીં ભગવાને પોતાના સ્વરૂપનું, પોતાના ઐશ્વર્યનું, પોતાના ભક્તોનું, ભક્તિનું અને વળી ભક્તિના અદ્ભુત વૈભવનું આ 9મા અધ્યાયમાં નિરૂપણ કર્યું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવત્સુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે
રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ 9મો અધ્યાય સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની જય.